સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 3 આરોપીઓને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ બમરોલી ખાડી બ્રિજથી ન્યૂ અલથાણ સ્કાય સિટી તરફ જઈ રહેલી યુવતીનો એક બાઇક પર આવેલા 3 શખ્સોએ પીછો કર્યો હતો. આરોપીઓએ યુવતી સાથે ગંદા ઇશારા કર્યા, શરીર સ્પર્શ કર્યો, અશ્લીલ ટિપ્પણી કરી અને બાદમાં યુવતીના સંબંધીઓને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમે તપાસ હાથ ધરી 3 આરોપીઓ સૂરજ વિશ્વકર્મા, રાજીવ ગુપ્તા અને દીપક ગુપ્તાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.